મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોમાં અને આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ટોટલ અપડેટમાં। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આઈસી મેજિક વીક 19માં અઠવાડિયાની પીડીએફની અપડેટ વિશે। અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ સરસ મજાના પ્રશ્નો અને ઘણી બધી અપડેટ જોવાના છીએ। અને મિત્રો આ ટોટલ અપડેટ યુટ્યુબ ચેનલની અંદર તમને ઘણી બધી અવનવી અપડેટો મળતી રહેશે। એજ્યુકેશનને લગતી હોય, ખેડૂત સમાચાર હોય કે પછી ગમે તમે નવીન જાણકારી હોય તો તમને સૌથી પ્રથમ પહોંચાડવાની કોશિશ કરીશું। જો મિત્રો તમે આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયોની શરૂઆત। સોમવારના જે કરંટ અફેરના પ્રશ્નો છે તે અહીં આપેલા છે। પહેલું છે કે વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ આપેલો છે સી, એટલે કે મિત્રો 8 મેને વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે। વિશ્વ થેલેસીમિયા દિવસ તરીકે કયો ઉજવાય? તો સી 8 મે। તાજેતરની અંદર કયા દેશે વિશ્વનું સૌથી મોટું બોમ્બર TU-160 તૈનાત કર્યું? તો મિત્રો એ રશિયા। તાજેતરની અંદર ચર્ચામાં રહેલ TU-160 બોમ્બર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા? તો મિત્રો અહીંયા બી છે, એટલે કે 1, 2 અને 3 વિધાન અહીંયા આપેલા છે જે સાચા છે। પાંચમું છે કે આઈએનએસ મગધના સંદર્ભમાં નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? તો મિત્રો એ ફક્ત 1 અને 3 સાચા છે। આગળ જોઈએ કે 9 મે 2023 અને ટ્યુઝડેનું કરંટ અફેર। આગળ છે કે બુલંદ ભારત અભ્યાસ, એટલે કે બુલંદ ભારત એક્સરસાઇઝ। ભારતીય સેનાએ તાજેતરની અંદર અરુણાચલ પ્રદેશની અંદર ઈસ્ટર્ન થિયેટરની ઊંચાઈની રેન્જની અંદર ડિવિઝન સ્તરની સંકલિત કવાયત હાથ ધરી છે અને મિત્રો જેનું કોડ નેમ બુલંદ ભારત અભ્યાસ અથવા બુલંદ ભારત એક્સરસાઇઝ હતું। આ કવાયતની અંદર આર્ટિલરી અને પાયદળનું નિરીક્ષણ અને ફાયર પાવર ક્ષમતાઓના સંકલિત ઉપયોગોનું મૂલ્યાંકન સામેલ છે। અને આ કવાયત દરમિયાન ભારતીય સેનાએ લાંબા અંતર સુધી અવિરત સંદેશા વ્યવહારનું પણ પરીક્ષણ કર્યું હતું। અને આ ઉપરાંત કવાયતની અંદર યોગદાન આપવા માટે અરુણાચલ પ્રદેશની અંદર પશ્ચિમ કોમેંગ અને તવાંગ જિલ્લાની અંદર વિશેષ દળો, ઉડ્ડયન અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા। કવાયત દરમિયાન પાયદળ અને આર્ટિલરી, રડાર, શસ્ત્ર પ્રણાલી, પાવરનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। અને આ પ્રશિક્ષણ કવાયત અરુણાચલ પ્રદેશની અંદર તાજેતરની અંદર કાર્યરત માટે સૌથી લાંબી એલ્ટિટ્યુડ ઓર્ડિનરી રેન્જની અંદર હાથ ધરવામાં આવી હતી। અને આગળ વાત કરીએ રાજસ્થાનની અંદર લિથિયમ ભંડારની શોધ કરવામાં આવી છે। ભારતે તાજેતરની અંદર રાજસ્થાનના દગોના અને ડેગાના નાગોર ખાતે લિથિયમ ભંડારની શોધ કરી હતી ને જે દેશના ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન લક્ષ્યને હાંસલ કરવા માટેનું બીજું પગલું છે। થોડા સમય પહેલા જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર 5.9 મિલિયન ટન લિથિયમ ભંડાર મળ્યા બાદ ભારતની અંદર શોધાયેલો આ બીજો લિથિયમ ભંડાર છે। લિથિયમ સફેદ સોનું તરીકે ઓળખાય છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે અત્યંત માંગવાળી ધાતુ બની ગઈ છે। નોંધનીય છે કે ભારતીય ભૂશસ્ત્રાસ્ત્ર સર્વેક્ષણ ASIએ રાજસ્થાનની અંદર લિથિયમ ભંડારની શોધની પુષ્ટિ કરી હતી, જો કે અનામતની સંભવિતતાના જાહેર કરવામાં આવી નથી। આગળ વાત કરીએ આ ભંડાર જમ્મુ અને કાશ્મીરની અંદર શોધાયેલ 5.9 મિલિયન ટન લિથિયમ ભંડાર કરતાં મોટો હોવાનું માનવામાં આવે છે ને ઇલેક્ટ્રિકલ વ્હીકલની વધતી જતી માંગ સાથે લિથિયમ પ્રાથમિકતા ધરાવતી ધાતુ બની ગઈ છે। લિથિયમ ભંડારની શોધથી ભારત આત્મનિર્ભર બની શકે છે અને જેની ઉર્જા સુરક્ષાની અંદર સુધારો કરશે અને તેનું આયાત બિલ અને વેપાર ખાધ ઘટાડી શકશે। આગળ વાત કરીએ લિથિયમની, તો લિથિયમ એક ગરમ, નરમ, ચળકતી અને સફેદ ધાતુ છે। તે રાસાયણિક તત્વોના આલ્કલી ધાતુઓની શ્રેણીની અંદર આવે છે। તેની રાસાયણિક સંજ્ઞા Li અને તેનો અણુ કણ છે। લિથિયમ એ સૌથી હલકી ધાતુ અને પ્રકૃતિની અંદર સૌથી ઓછી ઘનતા ધરાવતો પદાર્થ છે। આગળ વાત કરીએ રિચાર્જેબલ બેટરીની અંદર લિથિયમનો પાવર અને વારંવાર ઉપયોગ થાય છે અને આવી બેટરીની ઊંચી થાય છે। લિથિયમ એ ઇલેક્ટ્રોનિક વાહનો, સ્માર્ટફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને દરેક ઇલેક્ટ્રોનિક ઘટકોની અંદર જરૂરી છે, જે વીજળીનો મુખ્ય સંગ્રહ બ્લોક છે। તેનો ઉપયોગ થર્મોન્યુક્લિયર પ્રતિક્રિયાઓની પણ અંદર થાય છે અને આ ઉપરાંત તેનો ઉપયોગ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ સાથે મિશ્ર ધાતુ બનાવવા માટે અને ક્ષમતાની અંદર સુધારો કરવા અને તેમને હળવું બનાવવા માટે પણ થાય છે। મેગ્નેશિયમ, લિથિયમ અને મિશ્ર ધાતુનો ઉપયોગ કવચ બનાવવા માટે થાય છે અને એલ્યુમિનિયમ, લિથિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ એરક્રાફ્ટ, હાઈ પાવર સાયકલ, હાઈ સ્પીડ ટ્રેનની ફ્રેમમાં પણ થાય છે। વિશ્વની અંદર લિથિયમનો ભંડાર મોટાભાગના લિથિયમ અને અનામત દક્ષિણ અમેરિકામાં કેન્દ્રિત છે અને ખાસ કરીને આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયા જેવા દેશોની અંદર
આ 3 દેશોને લિથિયમ ત્રિકોણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ ભારતની અંદર લિથિયમ ભંડારની તો પ્રાથમિક સર્વેક્ષણની અંદર દક્ષિણ કર્ણાટકની અંદર માંડ્યા જિલ્લાની અંદર સર્વેક્ષણ કરાયેલ જમીનના નાના ભાગની અંદર 14,100 ટનનો અંદાજિત લિથિયમ ભંડાર હોવાનું સામે આવ્યું છે. અને આ ઉપરાંત રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશની અંદર મિકા બેલ્ટ, ઓડિશા અને છત્તીસગઢની અંદર પેગ્મેનાઇટ પટ્ટો અને ગુજરાતની અંદર કચ્છના રણ જેવા વિસ્તારની અંદર લિથિયમનો ભંડાર હોવાનો અંદાજ છે. આગળ વાત કરીએ લિથિયમની શોધનું મહત્વ તો ભારતે 2070 સુધીની અંદર તેના ઉત્સર્જનને નેટ શૂન્ય સુધી ઘટાડવાનું વચન આપ્યું છે. અને તેના માટે ઇલેક્ટ્રિક વાહન EV બેટરીનો મુખ્ય સંઘટક તરીકે લિથિયમની ઉપલબ્ધતા જરૂરી છે. આગળ વાત કરીએ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અંદાજ લગાવ્યો હતો કે વર્ષ 2030 સુધીની અંદર દેશને 27 ગીગાવોલ્ટ ગ્રીડ સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની જરૂર પડશે અને જેમાંથી મોટા પ્રમાણમાં લિથિયમની જરૂર પડશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA નો અંદાજ છે કે વર્ષ 2025 સુધીની અંદર વિશ્વ લિથિયમની અછતનો સામનો કરી શકે છે. અને આથી તાજેતરની અંદર થયેલી જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની અંદર લિથિયમના ભંડારની શોધ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા GSI ની વાત કરવામાં આવે તો હાલની અંદર GSI એ ખાણ મંત્રાલયની સંલગ્ન કચેરી છે અને તેની સ્થાપના વર્ષ 1851 ની અંદર મુખ્યત્વે રેલવે માટે કોલસાના ભંડાર માટે શોધવા માટે થઈ હતી. આગળ વાત કરીએ સમય જતાં તે ભૂવૈજ્ઞાનિક માહિતીના ભંડાર તરીકે વિકસિત થયું છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ભૂવૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. જેમાં મુખ્ય મથક કોલકાતા છે અને તેની 6 પ્રાદેશિક કચેરીઓ લખનઉ, જયપુર, નાગપુર, હૈદરાબાદ, શિલોંગ, કોલકાતા ખાતે આવેલી છે અને દરેક રાજ્યની અંદર રાજ્ય એકમ હોય છે. આગળ વાત કરીએ COP28 નું આયોજન દુબઈની અંદર થશે. તો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ COP28 ના પક્ષકારોની આગામી 28મી કોન્ફરન્સ આરોગ્ય ક્ષમતાઓનું સમસ્યાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે અને COP28 નવેમ્બર 2023 ની અંદર દુબઈમાં યોજાશે. તે એક દિવસ માટે સ્વાસ્થ્ય માટે સમર્પિત કરશે જે ઉડાણપૂર્વક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરનાર પ્રથમ COP બનશે. આ કોન્ફરન્સની અંદર આરોગ્ય અને આબોહવા મંત્રી પણ હોસ્ટ કરે તેવી અપેક્ષા છે અને નિર્ણયો જાહેર આરોગ્ય પર હવામાન પરિવર્તનની અસરને પ્રકાશિત કરશે તેવી વર્ષોની ચર્ચાઓ પછી આવ્યો છે. આગળ વાત કરીએ COP28 અપેક્ષિત વિશ્વ આરોગ્ય દિવસ અને આબોહવાની ક્રિયાની અંદર સમાન વધારાને પ્રોત્સાહિત કરશે તથા લોકો સમૃદ્ધ થઈ શકે તેવા ભવિષ્યની સ્થાપનાની બાંહેધરી લેન્ડ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી શ્રી નિત્યાનંદ રાયે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને વાણિજ્યનું સુધારવા માટે મેઘાલયના પશ્ચિમ જિલ્લાની અંદર ડોકીલેન્ડ પોર્ટ અથવા ડાઉકીલેન્ડ પોર્ટ મેઘાલયની અંદર પશ્ચિમ જયંતીય સ્ટીલ્સની અંદર સ્થિત છે અને જે જિલ્લાની અંદર મુખ્ય મથક જોવાઈથી લગભગ 55 કિલોમીટર અને રાજ્યની રાજધાની શિલોંગથી લગભગ 84 કિલોમીટર દૂર છે. મેચિંગલેન્ડ પોર્ટ છે અને આ પોર્ટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આર્થિક અને પરિવહન હબ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જે માલસામાન, લોકો અને વાહનોના ક્રોસ બોર્ડર પરિવહનની સુવિધા આપશે અને આ લેન્ડ પોર્ટ પ્રવાસન અને આર્થિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. આગળ વાત કરીએ ટ્યુઝડે ક્વેશ્ચનની એટલે કે મિત્રો આગળના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો ભારતીય સેનાએ તાજેતરની અંદર કયા રાજ્યની અંદર બુલંદ ભારત અભ્યાસનું આયોજન કર્યું હતું તો એ અરુણાચલ પ્રદેશ. તાજેતરની અંદર ભારત કયા રાજ્યના દેગાના અથવા ડેગાના ખાતે લિથિયમ ભંડારની શોધ થઈ હતી તો C રાજસ્થાન. નીચેનામાંથી કયા 3 દેશોએ લિથિયમ ત્રિકોણ કહેવામાં આવે છે તો એ આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયા. નવેમ્બર 2023 ની અંદર COP 2028 નું આયોજન ક્યાં થશે તો C દુબઈની અંદર. તાજેતરની અંદર કયા રાજ્યની અંદર ડોલ્કીલેન્ડ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો B મેઘાલયની અંદર. આગળ વાત કરીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટની પ્રિલિમ પરીક્ષા વિશે. તો મિત્રો અહીંયા જાહેરાત આપેલી છે જેની ફીસ છે 799 અને 499. 799 ફી છે 2 મંથની અને 499 ફી છે 3 મંથની. ત્યારબાદ મિત્રો અહીંયા IC ની એપ્લિકેશનની લિંક આપેલી છે અને ત્યારબાદ મિત્રો તેમનો કોન્ટેક્ટ નંબર, સોફ્ટવેરની અને વેબસાઇટની પણ લિંક આપેલી છે. જો તમે જોડાવા માંગતા હો અથવા બેચની અંદર જોડાવા માંગતા હો તો મિત્રો ઓફલાઈનની તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો. આગળ વાત કરીએ 10 મે 2023 અને બુધવારના કરંટ અફેર વિશે. તો ચંદીગઢની અંદર ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તાજેતરની અંદર ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ચંદીગઢની અંદર ભારતીય વાયુસેના IAF હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે.
આગળ વાત કરીએ ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ સેન્ટરે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન માટે અને આઈએફઓ વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે. જો કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન કેન્દ્રની જાળવણી કરશે, જ્યારે ભારતીય વાયુસેનાએ શસ્ત્રો અને સાધનો પૂરા પાડ્યા છે. આ સેન્ટર સેક્ટર 18માં 17,000 ચોરસ ફૂટની અંદર ફેલાયેલું છે અને કેન્દ્રની સ્થાપના માટે 3 જૂન 2022ના રોજ એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કેન્દ્ર તથા તેના પ્રકારનું પ્રથમ છે અને બાલાકોટ હવાઈ અને તેની તારીખ હતી 1965 થી 1971 અને કારગિલ સહિત વિવિધ ભારતીય વાયુસેનાના યોગદાનને દર્શાવે છે. આગળ વાત કરીએ એરક્રાફ્ટ મોડલ અને શસ્ત્રોના પ્રદર્શન સહિત 8 આકર્ષણો માટે સૌથી મોટું આકર્ષણ ફ્લાઇટ સિમ્યુલેટર છે અને મુલાકાતીઓને ભારતીય વાયુસેનાના ઇતિહાસ વિશે માહિતગાર કરવા માટે એરો એન્જિન, એરક્રાફ્ટ, ક્રિયોસન્સ અને મશીનો પ્રદર્શનમાં છે. આગળ વાત કરીએ ગ્લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023ની વિશેષતાઓની યાદી. તો તાજેતરની અંદર ગ્લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી અને આ એવોર્ડ પછી વર્ષ 2020ની અંદર પ્રથમ વખત પેરિસની અંદર વ્યક્તિગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ COVID-19 મહામારીના કારણે વર્ષ 2021-22ની અંદર ઓનલાઈન એવોર્ડ પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યો હતો અને ગ્લોરિયસ વર્લ્ડ એવોર્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023ની વાત કરવામાં આવે તો એવોર્ડ વિજેતાની વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા ઘણા બધા એવોર્ડના નામ આપેલા છે અને તેના વિજેતાઓના નામ આપેલા છે અને રમતનું નામ આપેલું છે. આગળ વાત કરીએ ટીમ અપની, તો એ ટીમ અપે બોર્ડ વિશેની માહિતી આપેલી છે. આગળ વાત કરીએ મિત્રો વર્ષ 2000ની અંદર પ્રથમ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો અને ટેનિસ ખેલાડી શ્રી રોજર ફેડરરને આ એવોર્ડ વિશે વધુ વખત સૌથી જીત્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. વર્ષ 2020ની અંદર ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી સચિન તેંડુલકરે ગ્લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ ઓફ ધ યર 2000થી 2020 એવોર્ડ એનાયત થયો હતો અને વર્ષ 2011ની અંદર વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે શ્રી સચિન તેંડુલકરને આ એવોર્ડ મળ્યો હતો. આગળ વાત કરીએ મેજર ક્વેશ્ચનની તો તાજેતરની અંદર ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કયા સ્થળે ભારતીય વાયુસેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું? તો મિત્રો અહીંયા બી જવાબ આવશે ચંદીગઢ. ગ્લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2023 સ્પોર્ટ મેન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો હતો? તો મિત્રો એનો સાચો જવાબ આવશે સુશ્રી શૈલી અને ફ્રેઝર પ્રાઇઝને. તો ગ્લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023માં વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ કઈ ટીમે જીત્યો હતો? તો બી આર્જેન્ટિના પુરુષ ફૂટબોલ ટીમે. આગળ વાત કરીએ મિત્રો ઘણા બધા કરંટ અફેરના પ્રશ્નો આપેલા છે. આગળ વાત કરીએ 11 મે 2023 અને ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી દિવસના મંત્રાલય દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને મિત્રો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનો લોગો અહીંયા આપેલો છે. ભારતની અંદર વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદીની અંદર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ માટે શા માટે ઉજવાય છે? તો મિત્રો એનું કારણ છે કે 11 મે 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી ઓપરેશન શક્તિ, મૂળ નામ ઓપરેશન શક્તિ 98 અંતર્ગત પરમાણુ અથવા તો ન્યુક્લિયર વગેરેનું પરીક્ષણ કર્યું હતું અને જેના કારણે મિત્રો આ દિવસને એરક્રાફ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ ભારતે ત્રિશુલ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. તો આવી રીતે ઘણી બધી માહિતી આપેલી છે. આગળ વાત કરીએ ભારતનું પરીક્ષણ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે ઉત્તરાખંડની અંદર સ્થિત તુંગનાથ મંદિરની રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું છે. તો તાજેતરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા પ્રાચીન તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાની અંદર તુંગનાથ મંદિર પ્રસિદ્ધ તીર્થ સ્થાન બન્યું છે. તે ઉત્તરાખંડના 5 પંચ કેદારમાંનું એક મંદિર છે. આગળ વાત કરીએ તુંગનાથ મંદિર વિશે. તો તુંગનાથ મંદિર છે મિત્રો તેની ઊંચાઈ છે 12,800 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને તે ભગવાન શિવને સમર્પિત સૌથી ઊંચા મંદિરોમાંનું એક છે. આગળ વાત કરીએ 5 પંચ કેદાર મંદિરમાંથી સૌથી ઊંચું મંદિર છે અને તુંગનાથ મંદિર એક શિખરની ટોચ પર આવેલું છે. જે મંદાકિની નદી કેદારનાથ ઉપર નીકળતી આ પાણીની અલકનંદા નદી બદ્રીનાથ ઉપર ભદ્રવતીની અલગ કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામને તુંગનાથની આસપાસ જલદભદ્રા ની શિખર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આ મંદિર પંચ કેદાર મંદિરો પાસે આવેલું છે અને તેનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. પંચ કેદાર નીચે મુજબ છે: કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યકેશ્વર અને કલ્પેશ્વર. આગળ વાત કરીએ સિતવે પોર્ટ.
મ્યાનમાર. તો ભારત અને મ્યાનમારને સંયુક્ત રીતે મ્યાનમારના રખાઈન રાજ્યની અંદર સિટવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ને જે રાજ્યની સ્થાનિક અર્થવ્યવસ્થાની અંદર યોગદાન આપતી વખતે દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપારને વધારાની અંદર એક મહત્વપૂર્ણ પગલું છે. અને આ પોર્ટના ઉદ્ઘાટનથી વધુ કનેક્ટિવિટી અને રોજગારની તકો સાથે પ્રાદેશિક વિકાસની સંભાવનાને વેગ મળવાની અપેક્ષા છે. આગળ વાત કરીએ સિટવે પોર્ટ વિશે, તો સિટવે પોર્ટને કલાદન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ ના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે અને તેનું ભારત સરકારની ગ્રાન્ટ ઇન એડ સહાય હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી KMTTP ના જળમાર્ગ અને રસ્તાના ઘટકો સિટવે પોર્ટ દ્વારા ભારતના પૂર્વ કિનારાને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે જોડશે. આગળ જોઈએ કે રાજ્યોની અંદર ઉદ્દેશ કલાદન નદી દ્વારા મ્યાનમારની અંદર ભારતીય બંદરો સાથે મિઝોરમ માટે વૈકલ્પિક કનેક્ટિવિટી માર્ગ પ્રદાન કરવાનો છે. અને જેમાં હલ્દિયાથી સિટવે બંદર સુધી શિપિંગ, કલાદન નદી દ્વારા સિટવેથી પાટોલવા સુધીનું આંતરદેશીય જળ પરિવહન, પાટોલવાથી મ્યાનમાર સરહદ સુધી માર્ગ પરિવહન અને ભારતની અંદર NH-54 સુધી માર્ગ પરિવહન જેવા વિભાગોનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ સિટવે પોર્ટના લાભો અને મહત્વ વિશે, તો સિટવે પોર્ટનું સંચાલન દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપારની અંદર વધારો કરશે તેમજ મ્યાનમારના રખાઈન રાજ્યની સ્થાનિક અર્થવ્યવસ્થાની અંદર ફાળો આપશે. આગળ વાત કરીએ પોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી વધુ કનેક્ટિવિટી આ ક્ષેત્રની અંદર રોજગારીની તકો અને વૃદ્ધિની સંભાવના તરફ દોરી જશે. અને સિટવે પોર્ટ બંગાળની ખાડી તરફ એક ઊંડા પાણીની અંદરનું બંદર છે અને દક્ષિણ પશ્ચિમ મ્યાનમાર અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચે પરિવહનની વ્યવસ્થામાં સુધારો કરશે. આગળ વાત કરીએ કોમોડિટી કોલકાતાથી સિટવે પોર્ટ પર મોકલી શકાય છે, જોથી તે પછીથી મિઝોરમની અંદર પહોંચાડી શકાય છે. અને કલાદન પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ ભારત અને બાકીના રાષ્ટ્રો વચ્ચે અલગ જોડાણ પ્રદાન કરશે. ભારતની અંદર 7 ઉત્તર પૂર્વ રાજ્યોની અંદર પ્રવેશ હવે સિલિગુડી કોરિડોર દ્વારા આપવામાં આવે છે અને તેને ચિકન નેક તરીકે પણ કહેવામાં આવે છે. સિટવે પોર્ટના વિકાસ માટે કોલકાતા અને અગરતલા અને આઇઝોલ વચ્ચે માલસામાન પરિવહનના ખર્ચ અને સમય 50% ઘટવાની અપેક્ષા છે. ત્યારબાદ મિત્રો અહીંયા પોસ્ટરની જાહેરાત આપેલી છે. જ્યારે તમે મિત્રો આઈસીની અંદર જોડાશો ત્યારે તમને ખૂબ જ ફાયદો થશે. જો તમે વિશ્વાસ ના હોય તો તમે એક વખત કોર્સ લઈ લો, તમને બહુ જ મોટો ફાયદો થશે. તો મિત્રો આગળ હવે આપણે વાત કરીએ ગુરુવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો પ્રથમ પ્રશ્ન છે કે ભારતની અંદર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ડી 11મી મે. ભારતની અંદર 11મી મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો સી 1999. 11 મે ના રોજ ભારતની અંદર નીચેનામાંથી કઈ ઘટના ઘટી હોવાથી આ દિવસની ભારતની અંદર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ આવશે ડી, ફક્ત 3 અને 4. તો ત્રીજું છે કે 11 મે 1998 ના રોજ ભારતના સ્વદેશી યાન હંસા 3 નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ચોથું છે કે 11 મે 1998 ના રોજ પોખરણ 2 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોથું છે કે તાજેતરની અંદર તુંગનાથ મંદિરની અંદર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કર્યું છે અને તે કયા રાજ્યની અંદર સ્થિત છે? તો બી, ઉત્તરાખંડ. ઉત્તરાખંડની અંદર સ્થિત પંચકેદારની અંદર નીચેનામાંથી કયોનો સમાવેશ થતો નથી? તો એ આદિનાથ. તાજેતરની અંદર ભારત અને મ્યાનમારની અંદર સંયુક્ત રીતે મ્યાનમારમાં કયા પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો એ સાઇટવીડ પોર્ટ. આગળ વાત કરીએ 12 મે 2023 અને શુક્રવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 12 મે ને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સાક્ષાત દેવી સ્વરૂપ નર્સ બહેનોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો છે. સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ 12 મે ના રોજ વર્ષ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે. અને બ્રિટનની અંદર દયાની દેવી તરીકે પ્રસિદ્ધ થયેલા સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલને આધુનિક નર્સિંગની સ્થાપના કરી હતી અને આથી તેમનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે મિત્રો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સ ICN દ્વારા 1965 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને જો કે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય જાન્યુઆરી 1974 ના રોજ થયો હતો. ત્યારબાદ દર વર્ષે 12 મે ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને 12 મે બાદ આની ઉજવણીની શરૂઆત થઈ હતી. આગળ વાત કરીએ વર્ષ 2023 ની થીમ વિશે.
તો મિત્રો 2023ની જે રાષ્ટ્રીય નર્સ દિવસની થીમ હતી એ હતી વર્ડ અવર નર્સિસ અવર ફ્યુચર છે. આગળ વાત કરીએ, સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1820 અંદર થયો હતો. ત્યારબાદ મિત્રો નર્સ દિવસની ઘણી બધી માહિતી આપેલી છે. હવે આગળ આપણે વાત કરીશું 12મી વનસ્પતિ આરોગ્યનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો અહીંયા ગ્રીન કલરનું આપેલું છે ને તેની અંદર કેટલું લખાણ આપેલું છે તેના વિશે વાત કરીએ તો માર્ચ 2022ની અંદર યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી UNGA ની છોડના સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને છોડના સ્વાસ્થ્યને બચાવવા માટે 12 મેના રોજ વનસ્પતિ આરોગ્ય સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ માટે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા આ ઠરાવ બોલિવિયા, ફિનલેન્ડ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, તાંઝાનિયા ઘણા બધા દેશોની અંદર તેના હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. અને ઇન્ટરનેશનલ ડે ઓફ ધ પ્લાન્ટ હેલ્થ IDPH ના ઉદ્દેશ નીચે મુજબ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDGA એટલે કે ઝીરો હંગર હાંસલ કરવા માટે છોડને સ્વસ્થ રાખવાના મહત્વ અંગે જાગૃતિ વધારવી. અને ત્યારબાદ મિત્રો ઘણા બધા અહીંયા ટોપિક આપેલા છે તો તેના વિશે વાત કરીએ કે છોડના સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવી, છોડને સ્વસ્થ રાખવા માટે ટકાઉ જંતુનાશક વ્યવસ્થાપનની ખાતરી કરવી, છોડના સ્વાસ્થ્ય પર સંશોધન અને વિકાસમાં રોકાણને પ્રોત્સાહિત કરવા જેવા ઘણા બધા ટોપિક આપેલા છે. આગળ વાત કરીએ, છોડના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની, ભૂખ દૂર કરવાની અંદર અને ગરીબી ઘટાડવાની અંદર, જૈવ વિવિધતાનું રક્ષણ કરવાની અંદર અને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આગળ વાત કરીએ, FAO એટલે કે FAO અનુસાર આક્રમક જીવાતો અને રોગોના કારણે દર વર્ષે લગભગ 40% ખાદ્ય પાકોનો નાશ થાય છે એટલે કે નુકસાન થાય છે. આગળ વાત કરીએ, આબોહવા પરિવર્તન અને વિનાશક માનવ પ્રવૃત્તિઓ અને છોડની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી રહી છે અને જૈવ વિવિધતાના નુકસાનની અંદર ફાળો આપી રહી છે. હવે મિત્રો આગળ વાત કરીએ, તાગીન સમુદાય પર આધારિત પ્રથમ ફીચર ફિલ્મ. તો મિત્રો શ્રી તપન નાતમ દ્વારા એક નવી ફીચર ફિલ્મ લવ ઇઝ 90s નું ટ્રેલર તાજેતરની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજુ દ્વારા નવી દિલ્હીની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નોંધપાત્ર છે કે કારણ કે અરુણાચલ પ્રદેશના તાગીન સમુદાય પર આધારિત પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મની અંદર નોંધપાત્ર છે કે અરુણાચલ પ્રદેશના તાગીન સમુદાય પર આધારિત પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મની અંદર આદિવાસી સમુદાય પર પૂર્વોત્તર રાજ્યની સંસ્કૃતિ, જીવનશૈલી અને વિવિધ તત્વોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. હવે મિત્રો આગળ વાત કરીએ, આધુનિક પરંપરાગત સંસ્કૃતિથી સમૃદ્ધ છે. અને મિત્રો આગળનો ટોપિક છે, શ્રી નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ 2023 નો ખિતાબ જીત્યો છે. આગળ વાત કરીએ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શ્રી નીરજ ચોપરાએ તાજેતરની અંદર દોહા ડાયમંડ લીગ 2023 નો ખિતાબ જીત્યો હતો અને નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ 2023 ની અંદર 88.67 મીટર થ્રો સાથે આ ખિતાબ જીત્યો છે. અને શ્રી નીરજ ચોપરાએ બીજો થ્રો 88.4 અને 86.4 મીટરનો હતો. અને ડાયમંડ લીગ એ એથ્લેટિક ટ્રેક અને ફિનલેન્ડ સ્પર્ધાઓની અંદર વાર્ષિક શ્રેણી છે. હવે મિત્રો આગળ વાત કરીએ, ફ્રાઇડે ક્વેશ્ચન એટલે કે શુક્રવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ એટલે કે નર્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સાચો જવાબ આવશે 12મી મે એટલે કે મિત્રો સાચો જવાબ આવશે સી. આ વાત કરીએ, કોનો જન્મદિવસ 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે? તો સી સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલ. વર્ષ 2023 ની આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ શું હતી? તો એનો સાચો જવાબ આવશે સી અવર નર્સિસ અવર ફ્યુચર. ચોથો પ્રશ્ન છે કે તાજેતરની અંદર યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસના રોજ વનસ્પતિ આરોગ્યનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 12 મે. આગળ વાત કરીએ, તાજેતરની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજુએ લવ ઇઝ 90s ફિલ્મનું ટીઝર અને ટ્રેલર
લોન્ચ કર્યું એટલે કે રિલીઝ કર્યું છે અને આ ફિલ્મ કયા રાજ્યના તાગીન સમુદાય પર આધારિત છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી, અરુણાચલ પ્રદેશ. આ વાત કરીએ તાજેતરની અંદર કયા રાજ્યના ભારતીય જેવલિન થ્રોવરે દોહા ડાયમંડ લીગ 2023 નો ખિતાબ જીત્યો હતો? નીરજ ચોપરાએ જીત્યો હતો. આ વાત કરી 13 મે 2023 અને સેટરડે એટલે કે શુક્રવારના કરંટ અફેર વિશે. તો COVID-19 મહામારી હવે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી નહીં પણ એવું WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે. અને તાજેતરની અંદર હુએ જાહેરાત કરી છે કે ઇમરજન્સી કમિટી 15મી મીટિંગની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે વાત કરીએ વુનું પૂરું નામ શું છે? તો વુનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને WHO એ વિશ્વ સ્તરે આરોગ્યની દેખરેખ રાખતી યુનાઇટેડ નેશનની એક વિશ્વ સ્તરની વિશેષ એજન્સી છે અને 7 એપ્રિલ 1948 ના રોજ તેની સ્થાપના થઈ હતી ને તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે આવે. આગળ વાત કરીએ સેટરડે ક્વેશ્ચન. તો ગયા વર્ષે COVID-19 ને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી અથવા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે? તો સી 2020. કઈ સંસ્થાએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી? તો મિત્રો WHO એ. આગળ વાત કરીએ કે કઈ સંસ્થાએ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરી? તો સી WHO. કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીનના કયા શહેરની અંદર નોંધાયો? તો બધાને ખબર જ હશે. તો આગળ વાત કરીએ વન લાઇનર કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો ગુજરાતની અંદર કેટલાક ટોપિક આપેલા છે કે GCRE સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે 70 કરોડ ફાળવવા રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે ને ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિની અંદર મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદ ખાતે આ પ્રોજેક્ટની શરૂ થવાની વધુ પ્રમાણની અંદર ઉત્પાદન ક્ષમતા માટે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી રહે. તો આગળ વાત કરીએ બીજો ટોપિક વિશે ભારત પ્રોજેક્ટ સંચય વિશે. તો ભારતીય સેના પોતાને ભવિષ્યની અંદર તૈયાર ટેકનોલોજી સંચાલિત પરિબળની અંદર પરિવર્તિત કરવાનો ધ્યેય ધરાવે છે અને આ વિઝનને હાંસલ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. જે આર્મીની બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમની અંદર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સિસ્ટમનો પ્રોજેક્ટ ઝડપી બને તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ INS તારીણી 17,000 નોટિકલ માઇલની સફર પૂર્ણ કરશે. તો ભારતીય નૌકાદળનું નૌકા વિહાર જહાજ તારીણી 24 મે ના રોજ ગોવા ખાતે આગમન પછી 17,000 નોટિકલ માઇલના રૂટને આવરી લેતી 6 મહિનાની લાંબી ટ્રાન્સનિક અભિયાન પૂર્ણ કરશે ને આ જહાજ કેપ ટુ રિયો રેસ 2023 ભાગ લઈને કેપ ટાઉન દક્ષિણ આફ્રિકા થઈને બ્રાઝિલના રિયો ડી જાનેરો માટે રવાના થયું હતું અને આ અભિયાન પડકારજનક હતું. આગળ વાત કરીએ રેલવે મંત્રાલય રેલ રૂમની સ્થાપના આગળનો ટોપિક છે પોષણ ભી બઢાઈ ભી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ સરકારનો મુખ્ય કાર્યક્રમ પોષણ ભી બઢાઈ ભી શરૂ કર્યો હતો ને જે દેશભરની આંગણવાડીઓની અંદર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECCE પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ECCE મિશન સંગમ અને સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 નો એક મહત્વપૂર્ણ ઘટક છે અને મંત્રાલય CEC
યોજના લોન્ચ કરી છે. આ વાત કરીએ સંકલિત આરોગ્ય સંસાધન માટે આયુષ મંત્રાલય અને ICMR વચ્ચે MOU કરવામાં આવ્યા છે. આ વાત કરીએ વિશ્વની તો વર્લ્ડ બેંકનો બિઝનેસ રેડી પ્રોજેક્ટ. તો વિશ્વ બેંક ગ્રુપ તાજેતરની અંદર બિઝનેસ રેડી નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે ને જેનો હેતુ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓની અંદર વ્યવસાય અને રોકાણના વાતાવરણનું મૂલ્યાંકન કરવાનો છે અને નવી પહેલ ડુઈંગ બિઝનેસ પ્રોજેક્ટનું સ્થાન લેશે, જે 2 દાયકાથી વધુ સમયથી વેપાર કરવાની સરળતાને માપવા માટે અને વિશ્વ બેંક જૂથનો મુખ્ય કાર્યક્રમ છે.